કાકા આ બાજુ લ્યો તો ગાડી, આ બાજુ લઈ લ્યો. ક્યાં જાવ છો આ બધું? જાવ છો ઓલા પણ સ્વામિનારાયણ ધામ પાસે. આ તડકાના ધોમ ધકતા તડકામાં ધોમ ધડકા પેઠાતું કરવું પડે, કામ નથી થતું તો કરવું પડે. શું નામ તમારું? મથુરભાઈ. મથુરભાઈ. કેટલા મળી રહી રોજના? ક્યારેક 50 મળે, ક્યારેક 100 મળે. બહુ ઢળો કરું તો 150 મળે. અચ્છા, તમારા પગ દુખે મને એવું લાગે હાલવા ઉપરથી? બે પગે મારે ગાદી ઘાઈ ગઈ. ડોક્ટર સાહેબે કીધું આનું કાંઈ થાય નહીં, એટલે તમે ધીમે ધીમે હાલી છો, કાંઈ કરી નહીં શકો. ક્યાંથી લાવો છો તમે? હા, વાછી તળાવ થી લાવ્યો. ત્યાંથી મંદિર કેટલું આગું છે? ત્યાંથી 2 કિલોમીટર આગું છે, 2-2.5 કિલોમીટર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 માણસ છીએ અમે. બાલ બચ્ચા નથી, મકાન ભાડે છે. મકાન ભાડે છે? હા. બાળક નથી? કાંઈ વસ્તુ, દીકરો દીકરી કાંઈ નહીં. મા બાપે મરી ગયા. અચ્છા, એવું છે. હા. કેટલા ટાઈમ થી લારી નું કામ કરો? 40 વર્ષથી. હવે તો હું ડૂકી ગયો. શું કરું? ડૂકી ગયા એમ? તો હવે પગે જોર નથી રહ્યું. તો તમારે હવે અત્યારે સૌથી વધારે ઘરે જરૂર છે નહીં હોય? લારી તો ઘરની છે તમારી? લારી તો ઘરની છે. ઘરમાં સૌથી વધારે જરૂર છે નહીં હોય? ઘઉં, બાજરો, કરિયાણું, તેલ, ખાંડ, ભૂકી એવી જરૂર હોય. તમારું આમાં ગુજરાન આયલા કરે કે ક્યારેક અટકી જાય? ક્યારેક અટકી જાય, શું કરીએ? મારે થોડીક કરિયાણાની મદદ કરવી છે, તમે લેશો? હું આપું ઈ? હા, તમે દેવો, હું લઈ લે. પાકું? પાકું. અને બીજી કઈ આર્થિક જરૂર હોય તો ઈ પણ કહેજો, બરોબર? તમારી ઉંમર કેવડી છે? 65 વર્ષ. 65 વર્ષ. અને ભાડાના મકાનમાં રહ્યો? ભાડાના મકાન. પહેલેથી મવામાં જ રહેવાનું? પહેલેથી જ મવામાં. 40 વર્ષથી તો ભાડા ભરું. ભાડા ભરો. તો દોસ્તો, અત્યારે અમને રસ્તામાં મથુરભાઈ મળી ગયા અને મને એવું લાગ્યું કે મથુરભાઈના પગ બહુ દુખે છે, પણ આ ધોમ ધકતા બપોરનો ટાઈમ છે અને આ લારી લઈને નીકળ્યા એટલે મને એમ થયું કે હું એને ઊભા રાખું અને એની પરિસ્થિતિ ઘરની શું છે થોડો જાણું અને પૂછું. તો ઘરની પરિસ્થિતિ તો કાકા થોડીક વીક કહેવાય ને? તો કાંઈ ચિંતા નહીં કરો, જ્યાં તમારે પાર્સલ પોગાડવાનું છે ને ત્યાં પોગાડો, અમે તમને મદદ કરશું અને થોડી ઘણું તમને છે ને 2 મહિના હાલે એટલું રેશનિંગ અપાવું, બરોબર? જેથી તમારે 2 મહિના કોઈ ટેન્શન નહીં, બરોબર ને? તો દોસ્તો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અમે અત્યારે મથુરભાઈ ને જ્યાં પાર્સલ ઠલાવવાના છે ત્યાં જઈ પછી અમે એને રેશનિંગની દુકાને લઈ જઈશું. હકારો, હાલો જવા દો, ધીમે ધીમે હકારો. તો હવે આપણે સામાન તો ખાલી કરી દીધો, તો હવે રેશનિંગની દુકાને સીધા જઈએ. આ તો પણ કેટલું આગું, હું તમારી યાર 2 કલાક થતો આટા મારું. શું કરવું ભાઈ, આગું હોય તો મારે કાંઈ થોડો કઈ માલ રસ્તા મેલી દેવાય. ના ના, થોડું પાણી પીધું તમે? પાણી પી લો. પાણી પીધું ને પીવું છું પાછું. તો દોસ્તો, અત્યારે અમે કરિયાણાની દુકાને આવ્યા છીએ. બને એટલો વિડીયોને શેર કરો. અનેક એવા મથુરભાઈ હોય એને આપણે સપોર્ટ રૂપી બનતા હોય તમારા સાથ અને સહકારથી. તો થોડી આપણે મથુરભાઈ ચર્ચા કરીએ. તો મથુરભાઈ, તમારા ઘરનાને શું તકલીફ છે? મને ચામડી 12 મહિના ગરમી ઉભરાય શરીરમાં, આખા શરીર જન્મથી છે. કેટલી દવા કરી તો કાંઈ ફેર નથી. એના માટે કોઈ મોટા દવાખાને બતાવ્યું તમે? બતાવ્યું ને. તો શું કીધું? કે ભાઈ એના જન્મની ગરમી ત્યારે મટ્યાની આવડા અશ્વિનભાઈ છે ને, હા, એની દવા લીધી, બરોબર? તો એને શું કીધું? કે ભાઈ તમારે આ દવા છે લ્યો, તેલ જેવું કાંક લગાડવાનું આપે, બરોબર? ના ના, કાંઈ વાંધો નહીં. પણ બીજી કઈ તકલીફ તો નથી ને? બીજું તો એ કાંઈ તડકે ન રહી.
કે એ 12 મહિના ગરમી બેહી નો કે ઊભા નો રહી કે કાંઈ નો. ચિંતા નહીં કરો. હવે આપણે છે ને તમારા માટે 3 મહિના હાલે એટલું રેશનિંગ લાવ્યા છે. અને આ રેશનિંગ નો સહયોગ આપણને મુંબઈ થી નિલેશભાઈ પેથાણીએ કર્યો છે. તો તમે નિલેશભાઈને શું આશીર્વાદ આપશો? હું તો એમ કહું કે ભાઈ એને લાખ આપે. ના ના, તમારા આશીર્વાદ, મારા આશીર્વાદ એની હારે જ છે. ના ના, ચોક્કસ. તો દોસ્તો, આ આપણને મથુરભાઈને રેશનિંગનો સહયોગ મુંબઈથી નિલેશભાઈ પેથાણીએ કર્યો. તો નિલેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તો મથુરભાઈ, બીજું કંઈ કેવું છે? બસ. તો આજે તમને રેશનિંગ આપ્યું ને, તો તમે બપોર પછી આરામ કરો. તમારા પગ દુખે ને, તો આજનો દિવસ તમે આરામ કરો. કાલથી ફરી કામે લાગી જજો. બરોબર? તો દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. હવે આ તમારે કેટલું રેશનિંગ 2 મહિના હાલશે? 2 મહિના પાકું ને? તો હાલો, તબિયતનું ધ્યાન રાખજો. બરોબર? તો હવે તમારી લારી હકારો. બરોબર ને?